આજ તો સરસ મજાનો દિવાહો અને દશામાના વ્રતનો પહેલો દિવસ એટલે અમારે ગામડાની કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે માટીની હાંડળી સરસ મજાની આ બેન બનાવડાય. દીકરીઓ બનાવવા શીખી ગયું છે હવે તો. એટલે માટીની હાંડળી બનાવીને સરસ મજાની પધરામણી કરશે અને મેનો માહો ને દીવાહો લ્યો સરસ મજાનો. અત્યારે બસ આટલું ફ્રી મેં લાગી દેજે માતાજી દેશી તો અરે પણ એલા એ આમ તો મોજ પડી જતો 10 વાગ્યાનું શરૂ થઈ ગયું હોત તો 4-5 ઘર લઈ લે, 2-3 દીનું ઠપકારી લે સરસ મજાનું. પણ આમ તો જો ફરાળ છે, લાડુ સરસ મજાના અને આવા ઉજવણા કાયમ હોય કેવી મજા પડે હે જમવા જવાની. લો હાલો જમવા, હું જમું ને તમે જમો. આ માતાજીને પ્રસાદ કોના ભાગમાં હોય હે. પણ જો આજ તો અમાને દીવાહો અને યવરત જીવરતનું ઉજવણું આજ તો ઘણે ગામમાં છે. હો મને તો આમંત્રણ સવારના આવી ગયા પણ હું નવરી પડીને 2-3 ઠેકાણે તો સમય વયો ગયો. હું આવ્યા નહીં હંસામાં કે ધોખો કરવા મળ્યા. આજ તો મેં કે આ મારે વિલાસબેન ને ઘેરે જ જવું પડશે કારણ કે અમારે કૈલાસબેન ને વિલાસબેન બે બેનું ગામનું આવડા હગા પણ કેટલા તૈયાર છે. એ 2 દીકરીઓ ગામમાં ઠપકારી ગયા. ભાડું ન દેવું, વાહનનું કાંઈ નહીં. હું મોજ કરવા જાઉં ને આ ગોણ્યું છે એવરેજ જીવરેજનું સરસ મજાની આ દીકરીને. વાહ ભાઈ વાહ, હું મોજ હે. હજી તો સાવિત્રીમાં એ કીધું છે પટેલ તું આવજે કે મેં હું લેવા તો કે 1.5 ટળિયું તો મેં બરાબર 1.5 ટળિયું હોય પટેલ પૂંડવાનું મેં તો હું આવીશ. અમારે એક સાવિત્રીમાં હું તમને એ મૂર્તિ બતાવીશ 103-4 વર્ષના છે. જમણવાર રાખ્યું વિલાસબેન ગોણિયું. શું આ માતાજીનો જે પરસો પૂર્યો હતો અને મોભ વધાર્યું હતું એ આજે ઠોંગું બારું તમે જોઈ શકો સરસ મજાનું. આ માતાજીનો મોભ છે અને 350 વર્ષ થયા. કહેવાય છે કે લેવા ગયા હતા હોટી કઈને લઈ આવ્યા હતા અને 16 ફૂટિયો મોટો જે ઓરડો માતાજીનો છે. માતાજી આમાં પહેલાં વસવાટ કરેલો છે. મંદિર પછી બંધાવેલું જાનબાઈ માની હું વાત કરું છું. તો સરસ મજાનો ટૂંકો પડ્યો તો માતાજીને વાત રાખવી હતી ને તે માતાજી કીધું કે ઓલા ભાગનો આ ભાગમાં લાવો ને આ ભાગનો ઓલા ભાગમાં લઈ જાઓ. 3 હાથ મોભ બારું નીકળી ગયું છે. હજી આપણે જોઈ શકીએ છીએ માતાજીના અઢળક પરસા પૂરેલા. મારી જાગતી જોત મારી ભગવતી જાનબાઈનું નામ આપણે લઈ જવા જઈ રહ્યા છીએ. તો એ આ મોભ પોતે છે માં ભગવતીનું. તો સરસ મજાનું ને આજ તો પાછો દીવાહો છે. સવારનો થોડો જાજો વરસાદે શરૂ થઈ ગયો છે અને યવરત વાળ્યું છે અને કાંઈક જીવરત વાળ્યું હોય. મોટી ઉંમરનું બેન્યું હોય જેને બાળક ન ઉજરતા હોય ને એ જીવરત રહેતી હોય. નાની દીકરીઓ યવરત રહેતી હોય તો એ ગોરમાં પૂંજતી હોય. એટલે 15-17 વર્ષની દીકરીઓ હોય એ ગોરમાં કરે. પહેલાં જે આપણે જોઈ ગયા હતા એ મોળાકતવાળી દીકરીઓ ગોરમાં કરતી એ 2-5-10 વર્ષની દીકરીઓ હોય ને આ છે આપણે 15-17 વર્ષની દીકરીઓ બીજી વખતમાં. અને સરસ મજાનું પ્લોટમાં ઉજવણું હતું તો ત્યાં પણ હું ગઈ હતી ને સરસ મજાનું આપણે છે સાવિત્રીમાનું ઘર ને સાવિત્રીમાં કેવી સરસ મજાની પૂજા કરાવે છે. યવરતની પૂજા કરાવે છે. વૃદ્ધ માળી છે 100 સાવિત્રીમાં. મારી કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા? એ કહેતા હતા 104 વર્ષ હતા ઓલામાં એમ. આ ચૂંટણી કાળમાં સરસ મજાનું જો આ યવરતના ગોરમાં નાના એવા પૂંજવા ટવરે દીકરીઓ આવવા મળ્યું છે. સરસ મજાનું વૃદ્ધ માળી છે ને બાજુમાં રામાપીરનું પણ મંદિર છે તો એનો નેજો છે સરસ મજાનું ને વરસાદી વાતાવરણ છે સરસ મજાનું. તો આ વૃદ્ધ માળીનું ઘર છે. આ હું મકાઈનો છોડવો છે. મકાઈનો છોડવો પૂંજવાનો યવરત ને જીવરત. બાળક ન ઉજરતા હોય એ બેનું તો જીવે ત્યાં સુધી જીવરત રહે અને નાની દીકરીઓ યવરત રહે.
સરસ મજાનો દીવાહો અને અમાસ. એટલે પણ હું ડોશી હબ થઈ ગઈ, નકર હું આવું કંઈક ન કરત. લે ના ના, આવું કાંઈ હતું નહીં. વાડીએ ને વાડીએ રહેતા જ માડી. આપણે ન રહેવાય એમ કે આપણને જવા ન દેવા હોય ને એટલે એમ કે ન રેવાય. હા, કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે દીકરીઓ સરસ મજાની પૂજા કરી રહ્યું છે. આ બાજુ ગોરાણીમાં સરસ મજાની વિધિ કરાવવા ઊભા રહી ગયા છે, પણ કાંઈક થોડુંક ચડાવી દે પછી આરતીની વિધિ કરે ને. પૂન કરવા લેતી આવે હો દીકરીઓ. શીંગુના બિયા લાવે, કેળા લાવે, અનાજ લાવે, રોકડા કેવી સરસ મજાની દીકરીઓ તહેવાર રહ્યું છે. સવારનું વરસાદી વાતાવરણ છે, જલ્દી કરજો, હરવડું હાલ્યું આવે છે. છોડવો પાણી પાવા આવી જાહે વરસાદ ત્યાં. હજી તો બેનું ભાઈ બેનું આવતું જ જાય છે. તમારો શ્લોક બોલવાનો છે કાંઈ? બોલો હાલો, બોલો એટલે મારે અત્યારે ન હોય બેન, જરીક વાર ખમો. હાલો, મારી સરસ મજાની પછી શ્લોક ને વિધિ કરે, પછી ફરી વખત તો હું ઉતારું. પૂજા કરો. ફૂલ આ વરસાદના કારણે બહુ ફૂલ નથી, તો હવામાં કીધું તો મગાવી દે થોડા. જો ઉજવણા વાળી બેનું સરસ મજાની સાડી માતાજી હાટું લાવ્યા હોય. આ મારો કાઠિયાવાડી રીત રિવાજ હો, સરસ મજાનો. માતાજી હાટું સરસ મજાના કપડા લાવે, ઉજવણામાં દીકરીઓને પહેરામણી કરે. જી પોગ બધા હાથ આમાં ડાળે રાખો, અડધા અડધા નહીં એકારે બધા જ્યાં ઉભા હોય ને આમ હાથો ડાળ દો. એ સમૂહમાં થઈ જાય. અનપાવી જાય તું. હા હો, જગ્યાએ હો કરો આરતી પોતપોતાની થાળીમાં. ફરતા બધે માની લે બાપા.